જય માતાજી મિત્રો, સ્વાગત છે નવા વિડીયોમાં. હું છું હિતેશ ઠાકોર ને આજે તમને વિડીયો ખાસ છે તો વિડીયોને સ્કીપ ના કરતા વિડીયોને પૂરો જોજો, કારણ કે આજે ફુલિકા છે ચામુંડ માતાજીના અને કેવી રીતે હોય છે બધી તે રસમ અને તેની પૂજા કાર્ય હોય છે એ આજે આપણે જોવાનું છે. તમને આજ વિડીયોમાં હું એ જ બતાવવાનો છું અને પ્રસાદી રૂપે અહીંયા પ્રસાદી પણ રાખેલ છે એ બધું તમને આ વિડીયોમાં આજ બતાવવાનો છું. તો સૌથી પહેલાં આપણે ફુલિકા જોઈશું કે ફુલિકા કેવી રીતે તળે છે અને આજે ચામુંડ માતાજીના ફુલિકા છે અને નાઇટના સમયે રમેલ માડવો બધું છે તો એ પણ તમને વિડીયોમાં જ બતાવીશ. એ આગલા વિડીયોમાં આપણે તમને બતાવીશ, પણ આપણે અત્યારે જુઓ તો કે ચામુંડ માતાજીના જે ફુલિકા છે કેવી રસમ હોય છે આજે તમને એ બધું બતાવવાનો છું. તો વિડીયોમાં તમે બે જ વિડીયોને પૂરો જોજો અને કમેન્ટમાં જય ચામુંડમાં લખવાનું ભૂલતા નહીં, કારણ કે અમારી કુળદેવીમાં ચામુંડમાં છે. તો નાઇટના સમયે રમેલ આપણે કહીએ છીએ રમેલ જે ભૂવા ધોણતા હોય છે એ પણ રાખેલ છે. તો ચાલો આપણે આજે જઈએ. અમારા જે બધું આયોજન કરેલ છે માંડવાનું અને જે ફુલિકા તેરાબાના છે બધું તમને વિડીયોમાં બતાવીશ કેવું ડેકોરેશન છે બધું ત્યાં. તો ચાલો આપણે જઈએ. તો આવી ગયા છે મિત્રો આપણે જ્યાં અમારા ચામુંડ માતાજીનું મંદિર છે અમારી કુળદેવીનું. તો સૌથી પહેલાં તમને અહીંયા ચોક બતાવીશું અને અહીંયા જે લગાવેલ છે પોસ્ટર શ્રી ચામુંડ માતાજીનો માડવો રમેલ પૂજનતા પરિવાર તમારું હાર્દિક સ્વાગત કરે છે. તારીખ 18/4/2024. અને અહીંયા આપણે જો બતાવું તમને મંડપનું ડેકોરેશન પણ સારામાં સારું છે. સવારના વાગી ગયા 6 તો સૌ લોકો બધા રહીએ છે. તો આપણે તમને ચાલો મંદિરે જઈને દર્શન પણ કરાવી દઉં માતાજીના મંદિરે. સવારના વહેલા 6 વાગે છે બધા લોકો અહીંયા, કારણ કે વહેલું 7:30નું મુહૂર્ત છે ફુલિકા તેરાબાનું. તો આપણે ચાલો જઈએ ત્યાં દર્શન કરવા માટે અને તમને પણ દર્શન કરાવું. તો જય ચામુંડમાં. તો અખંડ જ્યોત મિત્રો 9 દિવસ ચાલુ હતી, લખન દિવસ ચાલુ જ હતો ને આજે દશેરા છે. દશેરાના દિવસે ફુલિકા તેરાબામાં આવશે. તો માડવો હતો માતાજીનો 9 દિવસનો ને આજે ફુલિકા દશેરાના તેરાબાના છે. ચાલો આપણે દર્શન કરી લીધા છે. તમને એ પણ બતાવી દઉં કે પ્રસાદને જે રાખેલ છે ભોજન રૂપે પ્રસાદી પણ રાખેલ છે એ ત્યાં પણ જઈએ. તો આપણે તમને બતાવી દઉં. તો જોઈ શકો છો કે વહેલી સવારની 6:15નો ટાઈમ છે અત્યારે વહેલો અને બધી તૈયારીઓ થાય છે, કારણ કે બાકી અડધું બની ગયું છે ને બીજું બનાવવાનું બાકી છે. જેમ છે જેવા દાળ પણ તૈયાર જ છે, આમાં વઘાર કરીને તે નાખી દેશે. હવે બાકી બીજું કામકાજ ચાલુ છે, જો બટાકા સમારવાનું પણ. અને હવે આપણે જઈએ તો માડવાની જે આપણે જે રમેલ હતી અને ફુલિકા જે તેરાબાના છે તો તેની રસમ અહીંયાથી શરૂ કરવામાં આવી છે. તો તમે જોઈ શકો છો કે બધા લોકો હવે તૈયાર જ છે. ઠેઠ ગામના ભાદર સુધી જવાનું છે, ત્યાં 4 રસ્તા પડે ત્યાં સુધી. ત્યાં ફુલિકા સૂર્યનારાયણની સામે ફુલિકા તેરાવવામાં આવશે ફૂલ ઉડાડીને. ઢોલ વાગે છે અને રેડી થઈ ગયા છે બાકી જવાનું. ચાલો તમને તો વિડીયો બહાર રહેજો. આખો વિડીયો તમને મિત્રો અહીંયા બતાવીશ કે કેવી રીતે તેની રસમ હોય છે ફુલિકાની ને શું હોય છે બધું એમાં, કારણ કે તમે જાણો છો કે આપણે સનાતન ધર્મમાં આવા બધા અવસરો આવતા જ રહે છે. તો ચાલો ચાલતા થઈએ છીએ અને કેવું હોય છે આજનું તમને એ બતાવી દઈશ. પ્રસાદી રૂપે ભોજન રૂપે પ્રસાદી પણ બધી અહીંયા છે. અને ચાલો આગળ તે વિડીયોમાં.
જરૂર પડે ગોટા નથી ગોટા લઈ એ ટેકો રાખજો વાહ આખો છેલ્લે ઓર થાય મારે કાજુ બનો આપણે હા કારીગરી આજે મોઢું તો લે પછી ઘણા પેન લઈને ફેમ ફરી જા આવી ને મોઢું દેખાય લાલભાઈ તુલા બધી બહે લાલભાઈ હું તો વાટ